ગુડ આફ્ટરનૂન. મજામાં? કાલે આપણે બેટરીના ઈએમએફની ચર્ચા કરી, બરાબર છે. થોડીક પ્રોબ્લેમ હશે અમુકને, પણ તૈયારી કરશો એટલે થઈ જશે. અને એવું હશે તો હજી એક વખત તમારે એ લેક્ચર જોઈ લેવાનો ફરીથી, બરાબર છે. હવે મારે બીજી વખત ભણાવવું પડે એવું ના હોય. તમારી પાસે લેક્ચર હોય જ, જેટલી વખત ન ખબર પડે એટલી વખત જોયા કરવાનું, બરાબર છે. અને તોય ન ખબર પડે તો મને ફોન કરીને પૂછી શકે છે, બરાબર છે. ઓકે. ને કેવી રીતે લખવો એની હું પીડીએફ તમને આજે અથવા તો કાલે બનાવીને મોકલી દઈશ. આજે હું ફરીથી થોડાક દાખલાઓ આજે ગણાવું. કાલે ફરીથી આપણે એક થિયરી ભણશું. હવે ચેપ્ટર છે એ એન્ડ ઉપર છે. દાખલાઓ મોસ્ટ ઓફ થઈ ગયા છે. જે બાકી છે એ દાખલાઓ છેલ્લી થિયરીઓના આધારેના બાકી છે. બાકીના બધા દાખલા થઈ ગયા છે, બરાબર છે. ચાલો, આજે હું તમને 2 દાખલા 12ના કરાવું છું. 12ના દાખલા એટલા માટે કરાવવા જરૂરી છે કે MCQ માટે એ દાખલાઓ ઉપયોગી બનશે તમને. ઓકે. અને 2-3 દાખલાઓ ટેક્સ્ટ બુકના નાના નાના છે તે કરાવીશ. એટલે આજે નાનકડો એવો લેક્ચર હશે આપણો. ઓકે. તો હવે અહીંયા ધ્યાન આપજો. જુઓ, પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના દાખલા. પહેલો દાખલો આપણે 3.1 નંબરનો ગણીએ, બરાબર છે. જુઓ, કારની એક સંગ્રાહક બેટરીનું ઈએમએફ 12 વોલ્ટ છે. જો બેટરીનો આંતરિક અવરોધ 0.4 ઓહમ હોય તો બેટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય? ઓકે. ઈએમએફ આપ્યું છે. ઈએમએફને આવી રીતે આપણે દર્શાવતા હતા અને એ 12 વોલ્ટ છે. આંતરિક અવરોધને સ્મોલ આર વડે દર્શાવ્યો હતો અને આર બરાબર આપ્યું છે 0.4 ઓહમ. મેક્સિમમ પ્રવાહ કેટલો ખેંચી શકાય? હવે આમાં કાંઈ દાખલામાં છે જ નહીં. સૂત્ર આવડે એટલે દાખલો થઈ જાય. કયું સૂત્ર? તો I બરાબર V/R. એની જગ્યાએ I બરાબર E/R. એમાં અહીંયા આપણે શું લખશું? I મેક્સિમમ. એટલે કે મેક્સિમમ પ્રવાહ એટલો તો બહાર આવે છે. એ કેટલું છે? તો કે 12 ભાંગા 0.4 અને તેથી I મેક્સ 12 ભાંગા 0.4 એટલે 30. 4 તેરી 12. એટલે કે 30 એમ્પિયરનો મહત્તમ પ્રવાહ નીકળે. 30 થી વધારે તો નીકળે જ નહીં. 30 થી ઓછો થઈ શકે પણ વધારે થાય નહીં. આ દાખલો પૂરો થઈ ગયો, પૂરો. હવે નાના નાના દાખલાઓ જ ગણવા છે. બીજો દાખલો, 10 વોલ્ટ જેટલું ઈએમએફ અને 3 ઓહમ જેટલો આંતરિક અવરોધ ધરાવતી એક બેટરીને એક અવરોધક સાથે જોડવામાં આવે છે. ઓકે. ઈએમએફ 10 વોલ્ટ, આંતરિક અવરોધ 3 ઓહમ, એને એક અવરોધક તાર સાથે જોડવામાં આવે છે. જો પરિપથમાં 0.5 એમ્પિયર પ્રવાહ હોય તો અવરોધ કેટલો હશે? અવરોધ ગોતવાનો છે. જ્યારે પરિપથ બંધ હોય તે સ્થિતિમાં બેટરીના ટર્મિનલ વોલ્ટેજ કેટલા હશે? બેટરીના ટર્મિનલ વોલ્ટેજ એ ગણવા છે અને અવરોધનું મૂલ્ય પણ ગોતવાનું છે. કાંઈ વાંધો નહીં, આપણે ગોતી શકશું. મૂંઝાવાની જરાય જરૂર નથી. જોવો હવે, હવે મને કયો તમને આપ્યું છે શું શું? તો કે 10 વોલ્ટ જેટલું ઈએમએફ, એટલે કે E બરાબર 10 વોલ્ટ. આંતરિક અવરોધ R આપ્યો છે કેટલો? તો કે 3 ઓહમ. પરિપથમાંથી વહેતો પ્રવાહ I આપ્યો છે. I કેટલો આપ્યો છે? 0.5 એમ્પિયર. તો અવરોધ કેટલો જોડેલો હોય? એટલે કે કેપિટલ R ગોતવાનું છે આપણે. કાંઈ વાંધો નહીં. જોવો હવે, તમે આ સૂત્ર ભણી ગયા ગઈકાલે. કયું? તો કે V બરાબર E માઇનસ IR. V એટલે ટર્મિનલ વોલ્ટેજ, E માઇનસ IR.
રેડી? આપણે ટર્મિનલ વોલ્ટેજ ગોતવાના છે અને અવરોધ ગોતવાનો છે. ટર્મિનલ વોલ્ટેજ તો તમને હમણાં મળી જ જશે. V બરાબર E માઇનસ IR, કિંમત મૂકી દો. E કેટલું તો કે 10 માઇનસ I કેટલું તો કે 0.5, આંતરિક અવરોધ કેટલો તો કે 3. ચાલો 10 માઇનસ 0.5 ગુણ્યા 3 એટલે 1.5, 8.5 વોલ્ટ. આ થઈ ગયા ટર્મિનલ વોલ્ટેજ છોકરાઓ. પણ હજી અહીંથી વાત અટકતી નથી, હજી આપણે અવરોધ ગોતવાનો છે. તો અવરોધ કેવી રીતે ગોતશું? જો હવે V બરાબર E માઇનસ IR છે સૂત્ર. તો V બરાબર, V એટલે ટર્મિનલ વોલ્ટેજ, તો ટર્મિનલ વોલ્ટેજ IR લખી શકાય, કારણ કે V બરાબર શું થાય? IR. એના બરાબર E માઇનસ IR. છોકરાઓ હજી એક અહીંયા સૂત્ર તારવી દો, જે સૂત્રને તમારે યાદ રાખવાનું જ છે. IR માઇનસ IR છે અને આ બાજુ લઈ આવો એટલે પ્લસ IR. એના બરાબર શું થશે? E. I ને કોમન કાઢી લ્યો, R પ્લસ R, એના બરાબર શું તો કે E. અને તેથી I બરાબર E અપોન R પ્લસ R. આ સૂત્રને તમારે યાદ રાખવાનું જ છે, બરાબર છે? હવે આપણે આ R ગોતવાનો છે. રેડી? મળી જાય, સીધી વાત છે. શું કરવાનું છે? તો કે અહીંથી આવી જાવ, શોર્ટ એન્ડ સ્વીટ. તો કે ભાઈ IR બરાબર E માઇનસ IR થાય. તેથી E માઇનસ IR, E માઇનસ IR ની કિંમત એટલે જ શું તો કે ટર્મિનલ વોલ્ટેજ. તો ટર્મિનલ વોલ્ટેજ તો તમને 8.5 મળી જ ગયા છે. E માઇનસ IR ની કિંમત તમે હમણાં જ ગોતી આવ્યા, કેટલી મળી? તો કે 8.5. IR છે, તેથી R બરાબર 8.5 ના છેદમાં I લખવું પડે. I એટલે તો ખબર જ છે કેટલું છે? 0.5. 8.5 ભાગ્યા 0.5 કરી નાખો ભાગાકાર. 17. જવાબ આવી ગયો બાળકો, 17 ઓહમ. દાખલો પૂરો થઈ ગયો. તમારે આ નથી લખવાનું દાખલામાં, આ તો મેં તમને એક સૂત્ર આપ્યું છે જે તમારે યાદ રાખવાનું છે. તમારે આ ગણતરી કરવાની છે અને પછી કઈ ગણતરી કરવાની છે તો કે આ. રેડી? યાદ રહેશે? સમજાઈ ગયું? હવે આગળનો દાખલો ત્રીજો. .3 નંબરનો દાખલો. એ સરળ દાખલો છે. 1 ઓહમ, 2 ઓહમ અને 3 અવરોધના શ્રેણીમાં જોડેલા આ સંયોજનનો કુલ અવરોધ, ભાઈ કહેવાનું જ ન હોય, 2 ને 1 3 ને 3 ને 1 6 ઓહમ. પૂરો. હવે બીજું જુઓ, જો આ સંયોજનને 12 વોલ્ટ જેટલું EMF અને અવગણીય આંતરિક અવરોધ એટલે કે સ્મોલ r અવગણી શકાય તેટલો ઓછો હોય, તો દરેક અવરોધને છેડે વોલ્ટેજનો તફાવત કેટલો હશે? ઓકે, વોલ્ટેજનો તફાવત કેટલો હશે? કાંઈ વાંધો નહીં, એ આપણે ગોતી લઈએ. કેટલા અવરોધો આપ્યા છે? તો કે 1 ઓહમ, 2 ઓહમ અને 3 અવરોધના અવરોધો છે આપણી પાસે.
રેડી? 1 ઓહમ, 2 ઓહમ અને 3 ઓહમ અને 12 વોલ્ટનું EMF છે. હવે આ અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગોતવો હોય તો એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને શું કહેવાય? તો કે V બરાબર IR1. R1 એટલે અવરોધનું મૂલ્ય. I એટલે શું? તો કે પરિપથમાંથી વહેતો પ્રવાહ. હાલો, V મળી જાય પણ ક્યારે? તો કે I ખબર હોય તો પહેલા તો પરિપથમાંથી વહેતો કુલ પ્રવાહ એટલે કે I ગોતવાનું છે. તો I બરાબર શું થાય? V/R. R એટલે અવરોધ. આંતરિક અવરોધ તો અવગણ્ય છે પણ બાહ્ય અવરોધ કુલ કેટલો છે? તો કે શ્રેણીમાં ત્રણેય છે. 3 ને 2 5 ને 1 6. તો V કેટલું? 12. 12 ભાગ્યા 6 2 એમ્પિયર. હવે અહીંયા 1 ઓહમના અવરોધના બે છેડા વચ્ચેનો PD પોટેન્શિયલ ડિફરન્ટ, એને હું V1 કહું. તો V1 બરાબર શું થશે? IR1. I કેટલું? 2. 2 ગુણ્યા 1 એટલે 2. એવી જ રીતે 2 ઓહમના અવરોધના બે છેડા વચ્ચેનો PD એને આપણે V2 કહીએ. V2 બરાબર શું થશે? IR2. રેડી? આવી રીતે. હાલો, I કેટલું? 2. R2 કેટલા? 2. 2 ને 2 4 વોલ્ટ. આ V2. હાલો, હજી એક. હવે V3 IR3. I કેટલું? 2. R3 કેટલું? 3 6 વોલ્ટ. જોવો તો V1 V2 ને V3 નો સરવાળો કરો તો 6 ને 4 10, 10 ને 2 12 થઈ ગયા. કેટલા હતા? 12 વોલ્ટ થઈ ગયા. જો એ 12 ન થાય તો એનો મતલબ એવો કે આ બેટરીને કંઈક આંતરિક અવરોધ છે અને એમાં કંઈક ઉર્જા છે એ વપરાય છે. પણ અહીંયા આપણે એવું કીધું કે અવગણીય આંતરિક અવરોધ એટલે કે આંતરિક અવરોધ છે જ નહીં અથવા તો અવગણી શકાય તેટલો ઓછો. ખરેખર તો એવી કોઈ દુનિયામાં બેટરી જ નથી કે એને કોઈ આંતરિક અવરોધ ના હોય. આ તો આપને મજા આવે એટલે અહીંયા અવગણી નાખીએ છીએ, બરાબર છે. એવી કોઈ બેટરી જ દુનિયામાં જન્મ નથી લીધો કે એને આંતરિક અવરોધ ના હોય. હવે હું 2 દાખલા બહારના કરાવું છું, બરાબર? એ પહેલાં જોઈ લ્યો બોર્ડમાં લખેલા 3 દાખલાઓ. રેડી? ચાલો કાઢી નાખીએ આપણે હવે આને. મસ્ત દાખલાઓ છે, 2 MCQ સ્વરૂપે પૂછાઈ શકે એવા. એક જ સરખા છે પણ બેયની રીત જુદી જુદી છે, રિવાજ જુદા જુદા છે, રસમ જુદી જુદી છે, પણ બંનેના મન એક છે. ચાલો, એક તાંબાના તારને ખેંચીને તેની લંબાઈ 0.1% વધારવામાં આવે તો તેના અવરોધમાં થતો પ્રતિશત ફેરફાર ગણો. શું છે પ્રશ્ન? એક તાંબાના તારને ખેંચીને તેની
લંબાઈ 0.1% વધારવામાં આવે તો તેના અવરોધમાં થતો પ્રતિશત ફેરફાર ગણો. કદ અચળ રહે છે, એટલે કે તારનું કદ નથી બદલાતું, લંબાઈમાં ફેરફાર થાય છે. ઓકે, કાંઈ વાંધો નહીં. જુઓ, મસ્ત દાખલો છે. આને બે રીતે ગણી શકાય. આ પ્રશ્ન છે એને હું એક રીતે ગણું છું, બીજો પ્રશ્ન છે એને બીજી રીતે ગણીશ. ધારો કે તારની લંબાઈ L અને આડ છેદનું ક્ષેત્રફળ A છે. તો તારનો અવરોધ, તેથી તારનો અવરોધ R બરાબર શું થાય તો કે ρl/A થાય. બરાબર. આ વાત સનાતન સત્ય છે. પણ ભાઈ અહીંયા આપણે એવું કીધું કે કદ અચળ રહે છે ને ફેરફાર કેમાં થાય? લંબાઈમાં. તો હવે અહીંયા જુઓ, R L સ્ક્વેર કરી નાખું એટલે L વડે ગુણ્યા તો છેદમાં શું કરવું પડે? L વડે ગુણવા પડે. એટલે એનું એ જ થઈ ગયું, ρ × L સ્ક્વેર ના છેદમાં AL, એટલે ρl સ્ક્વેર અપોન V આવી ગયું. હા કે ના? R બરાબર ρl સ્ક્વેર અપોન V. હવે જુઓ, ફેરફાર ગણવો છે. શું ગણવું છે? ફેરફાર. હવે ફેરફાર ગણવો છે કેનો? અવરોધમાં થતો પ્રતિશત ફેરફાર. ફેરફાર ગણવા માટે આપણે એનું કરીએ વિકલન. શું કરવું છે? વિકલન. અવરોધમાં થતો પ્રતિશત ફેરફાર કેની સાપેક્ષે? તો કે લંબાઈમાં વધારો ઘટાડો કરો છો, એટલે કે લંબાઈની સાપેક્ષે અવરોધનું વિકલન કરતા. લંબાઈની સાપેક્ષે અવરોધનું વિકલન કરો એટલે શું થશે? dr/dl. હાલો, તો શું થશે? d/dl. હવે r શું છે? તો કે r બરાબર ρl સ્ક્વેર અપોન V. ચાલો, તેથી dr/dl, dr/dl. હાલો, એના બરાબર હવે આ વિકલન ρ અને V કેવા છે? તો કે અચળ. ρ એટલે અવરોધકતા ને V એટલે કદ, બે અચળ છે તો અચળ પદનું વિકલન થાય નહીં, એટલે એને બહાર કાઢી લીધા. હવે L સ્ક્વેરનું વિકલન શું થશે? તો કે 2L. હાલો, રેડી? L સ્ક્વેરનું વિકલન શું થઈ ગયું? તો કે 2L. તેથી dr એટલે શું? અવરોધમાં થતો સૂક્ષ્મ ફેરફાર. dr બરાબર ρ/V 2L, અને dl અહીંયા હતું છેદમાં, તો આ બાજુ આવે એટલે અંશમાં. તો અવરોધમાં થતો ફેરફાર dr બરાબર શું થઈ ગયું? ρ/V 2L dl. રેડી? હવે પ્રતિશત ફેરફારનું સૂત્ર મેં બાળકો આની અગાઉ એક વખત તમને કીધું હતું, યાદ છે? વાયુનો ગતિવાદ ભણાવતી વખતે તાપમાનમાં થતો પ્રતિશત ફેરફાર, ત્યારે મેં તમને એક સૂત્ર લખાયું હતું કે પ્રતિશત ફેરફાર એટલે શું? ફેરફારના છેદમાં મૂળ મૂલ્ય ગુણ્યા 100. કાંઈ વાંધો નહીં. અહીંયા જુઓ, અવરોધમાં થતો પ્રતિશત ફેરફાર એના બરાબર શું છે સૂત્ર?
તો કે ફેરફાર. કેનો આ ફેરફાર થાય? તો કે અવરોધમાં થતો ફેરફાર ના છેદમાં મૂળ મૂલ્ય અને એને ગુણ્યા 100%. હાલ હવે ફેરફાર એટલે શું? તો કે dr. ના છેદમાં મૂળ મૂલ્ય એટલે શું? તો કે r અને એને ગુણ્યા 100%. હાલો હવે dr ની કિંમત મળી ગઈ. જોવો આ રહી ρ/v 2l dl ના છેદમાં મૂળ મૂલ્ય કેટલું? ρl²/v. ρl²/v આ r ની કિંમત, આ dr ની કિંમત. હવે જોવો અહીંયા ρ vv vv કેન્સલ. l છે અહીંયા l² છે એટલે થઈ ગયું પૂરું. હવે જોવો શું થશે? વધ્યું 2 ગુણ્યા dl ના છેદમાં l એને ગુણ્યા 100%. dl ના છેદમાં l એટલે શું? તો કે લંબાઈમાં થતો પ્રતિશત ફેરફાર. તો કે ભાઈ આપને લંબાઈમાં થતો ફેરફાર આપ્યો છે કેટલો? 0.1%. હવે જો અહીંયા ટકાવારીમાં મૂલ્ય આપ્યું હોય તો ગુણ્યા 100 કરવાની જરૂર નથી. બે ગુણ્યા 0.1 કરી નાખો કેલ્ક્યુલેટરમાં એટલે શું થશે? જવાબ આવી જશે 0.2%. દાખલો પૂરો. છોકરાઓ, અવરોધમાં થતા પ્રતિશત ફેરફારનું તમને આ સૂત્ર મળી ગયું ભાઈ. આ સૂત્ર છે અવરોધમાં થતા પ્રતિશત ફેરફારનું સૂત્ર. રેડી? હવે અહીંયા ધ્યાન. હવે બીજો MCQ. અહીંયા જો આ જ રકમ એક તાંબાના તારને ખેંચીને તેની લંબાઈમાં 10% વધારવામાં આવે, તેની લંબાઈ 10% વધારવામાં આવે તો તેના અવરોધમાં થતો પ્રતિશત ફેરફાર કેટલો? હાલો અહીંયા તમે ડાયરેક્ટ કિંમત મૂકી શકો. 2 ગુણ્યા dl ના છેદમાં l એટલે કેટલા? તો કે 10. 10 દુને 20%. જવાબ આવી ગયો. અવરોધમાં 20%નો ફેરફાર થાય. પણ જુઓ હવે હું અહીંયા બીજી રીતે તમને દાખલો ગણાવું. આ જ દાખલો બરાબર છે. હવે અહીંયા ધ્યાન આપજો. બીજી રીતે પહેલા જે અવરોધ હતો એ r કહી દઉં ને. r બરાબર શું થશે? તો કે ρl/a. રેડી? r બરાબર શું થશે? ρl/a. તેથી r બરાબર ρl²/v. આ હવે તમને ખબર પડી ગઈ હોય. l વડે અંશ અને છેદમાં ગુણી નાખ્યા ને v કદ એટલે અચળ. હવે જુઓ, હવે આપણે નવો અવરોધ ગોતવો છે. નવો અવરોધ. આ તો પેલા જે l લંબાઈ હતી, ધારો કે તારની લંબાઈ l છે અને આડછેદનું ક્ષેત્રફળ a છે. આ શરૂઆતની વાત થઈ. હવે તો કે નવો અવરોધ. તો નવો અવરોધ એટલે શું? રો એટલે અવરોધકતા તો એની એ જ રહેશે. કદ તો કે અચળ રહેવાનું છે, તો કે લંબાઈમાં ફેરફાર થશે.
તો નવો અવરોધ ગોતતી પહેલા નવી લંબાઈ ગોતવી પડે. નવી લંબાઈ એટલે શું? તો કે જે લંબાઈ હતી એમાં 10% તમે શું કર્યો? વધારો. તો કે એલ જેટલી લંબાઈ તો હતી જ, પ્લસ એમાં 10% વધારી. એલ પ્લસ 10% એલ, એલ પ્લસ 10% એલ. રેડી? ટકા છે એટલે હવે એને આપણે મૂલ્યમાં ફેરવી નાખશું. કેટલી લંબાઈમાં 10% જ છે ને ભાઈ? રકમ જોઈ લો એક જ મિનિટ. તો હવે 10% લંબાઈ વધારી તો એલ પ્લસ 10% છે એને મૂલ્યમાં ફેરવી નાખો. તો 10 ભાગ્યા 100 કરશો એટલે કેટલા આવશે? 0.1 એલ. તો નવી લંબાઈ કેટલી થઈ ગઈ? એલ પ્લસ 0.1 એલ એટલે 1.1 એલ. રેડી? હવે નવો અવરોધ, તેથી નવો અવરોધ આર ડેશ બરાબર રો એલ ડેશ સ્ક્વેર અપોન વી. હવે એલ ડેશ સ્ક્વેર એટલે શું? તો કે નવી લંબાઈ. તો હવે બની ગયો. શું થશે? કિંમત જ મૂકવાની છે. રો અપોન વી તો એમને એલ ડેશ સ્ક્વેર એટલે 1.1 નો વર્ગ. સમજાણું? 1.1 નો વર્ગ અને એલ નો વર્ગ આપણે કરી નાખ્યો. એલ ડેશ સ્ક્વેર એટલે શું? તો કે એલ ડેશ બરાબર 1.1 એલ થયા. કિંમત મૂકી દીધી. હાલો 1.1 નો વર્ગ કેટલો થશે? તો કે 1.21. તેથી આર ડેશ બરાબર રો અપોન વી 1.21 એને ગુણ્યા એલ સ્ક્વેર. હાલો આ થઈ ગયું એટલું. હવે હું બંને અવરોધનો ગુણોત્તર લઈ લઉં. સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લેતા આર ડેશ ના છેદમાં આર બરાબર, હવે કયો આર ડેશની કિંમત શું? રો અપોન વી 1.21 એને ગુણ્યા એલ સ્ક્વેર ના છેદમાં રો અપોન વી અને એલ સ્ક્વેર. રો અપોન વી કેન્સલ, એલ સ્ક્વેર કેન્સલ. તેથી આર ડેશ ના છેદમાં આર એના બરાબર શું આવ્યું? 1.21. અને તેથી આર ડેશ બરાબર 1.21 આર. આર ડેશ બરાબર શું મળ્યા? 1.21 આર. હવે ફરીથી અવરોધમાં થતો પ્રતિશત ફેરફાર એની અહીંયા ગણતરી કરી દઉં છું તમને. જગ્યા અહીંયા થોડીક છે, એમાં સમાઈ જશે. અવરોધમાં થતો પ્રતિશત ફેરફાર, ફેરફારના છેદમાં મૂળ મૂલ્ય એને ગુણ્યા 100. હવે ફેરફાર કેવી રીતે ગોતી શકાય? તો કે નવો અવરોધ માઇનસ જૂનો અવરોધ, આર ડેશ માઇનસ આર ના છેદમાં આર એને ગુણ્યા 100%. રેડી? હવે આર ડેશ કેટલો? તો કે ભાઈ આર ડેશ બરાબર 1.21 આર માઇનસ ખાલી આર ના છેદમાં આર એને ગુણ્યા 100%. 1.21 આર માઇનસ આર કેટલા થાય? 0.21 આર. છેદમાં ખાલી આર એને ગુણ્યા 100%. આર આર કેન્સલ,
એટલે જવાબ આવ્યો 21%. 21% ફેરફાર મળ્યો. કેટલો છોકરાઓ? 21%. અહીંયા તમે આ સૂત્રના આધારે ગણતરી કરી તો કેટલો જવાબ આવ્યો? કયો ફટાફટ? તો કે 20%. અહીંયા કેટલો જવાબ આવ્યો? 21%. તો હવે આ ગણતરી સાહેબ સાચી ગણવી કે પછી આ ગણતરી સાચી ગણવી? હવે આ ગણતરીના આધારે તમારે પહેલા દાખલાની ગણતરી કરવાની છે. કયા દાખલાની? પહેલા દાખલાની. આવી રીતે વિકલન દ્વારા નહીં, તમારે હોમવર્કમાં કરવાની છે. અને એનો જવાબ કેટલો આવે એ તમારે મને મોકલવાનો છે. એ જવાબ 0.2% જ આવશે. કેટલો આવશે? 0. તો પછી આ જે વિકલનવાળી ગણતરી છે ને એ અવરોધના મૂલ્યમાં જ્યારે લંબાઈમાં થતો ફેરફાર સૂક્ષ્મ હોય, નાનો હોય, 1% કરતાં કેવો હોય? ઓછો હોય. 1% કરતાં કેવો હોય? ઓછો. ત્યારે આપણે આ વિકલનવાળી રીતનો ઉપયોગ કરી શકાય. એટલે કે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. પણ ક્યારે? 0.1, 0.2, 0.5, 0.8 એવા નાના ફેરફારો આપ્યા હોય ત્યારે. જો ફેરફાર મોટા મૂલ્યનો હોય તો આ ગણતરી કરવી પડે. સમજાય છે? ઓકે, ચાલો લખી નાખજો એટલું. અને આના આધારે એક MCQ હોય છે બોર્ડની પરીક્ષામાં. ખાસ ધ્યાન રાખજો. બાય બાય, ટેક કેર.